માતાજી ઘણા બધા જોરદાર જોક્સો લઈને આવ્યો છું આજે. હા, ફૂલ મનોરંજન કરાવી દઉં અને એટલી બધી મોજ કરાવું ને ગમે એવો કંટાળો હોય તો 2 મિનિટમાં ગાયબ. હા, વિડીયો પૂરો જોવો એટલે મોજ પડી જાય. આવ્યો છું નવા જોક્સો લઈને, તો સંભળાવવાનું ચાલુ કરું છું. મિત્રો, કોઈ પણ 2 વ્યક્તિ બાઇક ઉપર જતા હોય ને અને આગળનો જે બાઇક ચલાવતો એ વાતો ગમે એવી કરતો હોય તો પાછળલાને તો હવે હા એવું કેવું જ પડે. અને તારે આગળલાની વાત તો હરમજો હભળાતી હોય. આપણે ટ્રાય મારેલો છે, ના હભળાય તો હવે તો કરવું જ પડે. હા શું, એક છોકરાને નહીં કોઈ ઓળખાણ કે કાંઈ નહીં, ડાયરેક્ટ એક છોકરીને ફોન કર્યો. ચોકથી નંબર રડ્યો ખડ્યો હાથમાં આવી ગયો એટલે છોકરીને કે તું મારી સાથે લગ્ન કરી લે. છોકરી કે કેમ? અરે કે કરી લે લગ્ન, મારી તો બહુ મોટી ડિમાન્ડ ચાલી રહી છે. હા, અને આખો દેશ તો હજુ મને ગોતી જ રહ્યું છે. છોકરી કે એમ છે કોણ તું? છોકરો કે હું વિકાસ. વિકાસ ગાંડો થઈ ગયો. હા મિત્રો, આ સ્ત્રીઓને મનાવવી હોય ને તો ખૂબ મોટું કાઠું કામ છે. બહુ હેરાન થવું પડે. અને સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે રીહણી છે શું કામ. હા શું મિત્રો, જ્યારે હું નાનો હતો અને સ્કૂલની અંદર ભણવા જતો એ ટાઈમે શરૂઆતમાં જ્યારે સ્કૂલ ખુલે અને સૌ પ્રથમ પ્રાર્થના બોલાવવામાં આવે. એટલે પ્રાર્થનામાં શિક્ષકો કે ચલો છોકરાઓ આંખો બંધ કરો. એટલે અમે તો આમ અડધી આંખો આમ બંધ કરો હો, અને વળે ઘડીક થાય આમ ખોલીને જુઓ બાજુ વાળે બંધ કરેલી છે કે નહીં, એવા અળવિતરા. હા શું, હમણાં અમેરિકા વાળો ભાઈ કે અમારા દેશમાં દરેક લોકો જમણી સાઈડ ગાડી ચલાવે. બોલો, હા, જમણી સાઈડ બેસીને જ ડ્રાઇવિંગ કરવાનું. અને તમારે કઈ રીતના હોય છે? આપણે ગુજરાત વાળા ભાઈ કે અમારે તો સામેથી વ્યક્તિ કઈ બાજુ આવેલો છે એના ઉપરથી નક્કી થાય કઈ બાજુ ચલાવવી. હા શું, હમણાં છોકરાની માં એના પતિને કે સાંભળો છો, આપણે જે સવારે આપણા છોકરા માટે જે કન્યા જોવા જવાનું હતું ને એ હમણાં બંધ રાખ્યું છે. ભૂલી જો, આપણે બીજી જગ્યાએ ગોતી લઈશું. એનો પતિ કે અલી પણ કારણ શું થયું, કેમ બંધ રાખ્યું છે? એની પત્ની કે ખાસ કંઈ નહીં, પણ મને હમણાં ખબર પડી કે છોકરીની માં અને તમે બંને કોલેજમાં એક સાથે ભણતા હતા. છોકરો કે એનો પતિ કે એમ પણ શું થઈ ગયું, ભણતા તો હતા. એની માં કે ના, એ ઘરે હવે જવાય જ નહીં. હા, તમે હખણી ના તો નહીં જ રહ્યા હોય. આવી વેમું કરે. બોલો પત્ની. ઘણા બધા છોકરાઓ જ્યારે જુવાન થાય અને સમજદાર થાય ત્યારે એમને મા બાપની જે સલાહ આપતા હોય તો એ છોકરાને બહુ ખરાબ લાગતું હોય, ખોટું લાગતું હોય. પણ એ છોકરાઓ જ્યારે મા બાપ બને ને ત્યારે બધું સમજાય કે આપણા મા બાપ શું કહેવા માગતા હતા. એટલે મા બાપનું અવશ્ય સાંભળવું. દુનિયાનો એકમાત્ર એવો ગેટ છે કે જેના અંદરથી આજ સુધી કોઈ પણ વ્યક્તિ પ્રવેશ નથી કરી શક્યું. બોલો, હા, આ બંધાઈ નહીં કરી કે અને એ છે કોલગેટ. આવી જાણકારી મેળવવા આપણા વિડીયો જોતા જ રહેવાનું, મજા આવશે. અભળાવ બીજો. એક પતિની પત્ની મરવાની છેલ્લી ઘડીએ હતી. આમ નાકો 5 કે 10 મિનિટની વાર હશે. એટલે એના પતિએ એને પૂછ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા? એની પત્ની કે હું મરી જાઉં અને મારા અંતિમ સંસ્કારમાં જ્યારે મારો બપોરો કે એવું બેસણું રાખો ને તો આપણે પેલો ગોવામાં ફોટો પડાયો હતો ને એ ફોટો અંદર લગાવજો. હા, એ ફોટા ઉપર હાર લગાવીને ફોટો મૂકજો. એમાં હું બહુ પાતળી દેખાઉં છું. ઉપર જાય તો મારી બેટીઓને શોખ જે ભૂલાતા નહીં. કહો મરી ગયા ચેડે પાતળું દેખાવું. એક ગામની અંદર એક પત્નીનો પતિ બહુ સુખી હો, ધનવાન. હવે કોણ જાણે કોણ હતો
એ આપણને ખબર નથી. આ તો ખાલી વાત સાંભળી એટલે કીધું. તો મિત્રો, વિડીયોમાં મજા આવી છે. ટાઈમ વધારે ના લેતો તમને છૂટા કરું છું. અને ઈચ્છા થાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, વિડીયોને લાઈક કરતા જાજો. અને બીજો વિડીયો આવશે ધમધમાટી ભર્યો, જોવાનું ભૂલતા નહીં. સાથ આપજો, સપોર્ટ આપજો. રજા માગું છું. બીજો વિડીયો ફરી આવશે તો જોઈ લેજો. જય માતાજી.